ચલો અવાજ નહીં. જો ભાઈ આ પાણી ગરમ થાય છે બરાબર, અને બધું જ પાણી ગરમ થઈ અને વરાળ બની શું થશે ભાઈ? બાષ્પીભવન થઈ જશે. જો ભાઈ ઘણું બધું પાણી અહીંયાથી ઉડી ગયું છે, થોડું જ બાકી છે બરાબર. નીચે આપણે જોઈ શકીએ છીએ આપણને શું જોવા મળે છે. પછી થોડી વાર રવા દેવું પડશે. પાણી પાણી જુઓ આપણે બધું પાણી પાણી શું છે ભાઈ? પાણી પાણી બધું બળી ગયું છે. જુઓ અહીંયા અને અંદર જે વધ્યું જુઓ શું છે? મીઠું બરાબર. તો આપણો આ પાણી શું થયું? પાણીનું પાણી શું થયું? મીઠું તો થયું, પણ પાણી ક્યાં ગયું? વરાળ બની અને ઉડી ગયું બરોબર, બાષ્પીભવન થઈ ગયું. તો આપણે આ જે અલગીકરણની જે પદ્ધતિ કહેતા હતા કે પાણી અને મીઠું ભેગું થઈ જાય તો આપણે કઈ રીતના દૂર કરી શકીએ? તો આ અલગીકરણની બાષ્પીભવનની પદ્ધતિ દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ બરોબર. અને એ પદ્ધતિથી જે આપણે જે મીઠું આપણા દરિયામાંથી જે આપણા ઘેર આવે છે એ મીઠું આ પદ્ધતિથી આવતું હોય છે બરોબર.